and this is our lecture number 3. The subject is Principles of Microeconomics 1 and chapter number 3, Elasticity of Demand. So guys, let's go on to the question, and the question is, define the elasticity of demand and explain the types of elasticity of demand. I again repeat the question. Define the elasticity of demand and explain the types of elasticity of demand. Okay, so now we go on to the answer. Definition of elasticity of demand. Definition of elasticity of demand. According to the Professor Marshall, price elasticity of demand means a ratio of a relative change in quantity to a relative change in price. I again repeat the definition which is given by Professor Alfred Marshall. Price elasticity of demand means a ratio of a relative change in quantity to a relative change in price. જેને ગુજરાતીમાં સમજીએ તો એનો મીનિંગ એવો થાય છે કે જ્યારે માંગની અંદર પરિવર્તન આવે ત્યારે તે વસ્તુની કિંમતની અંદર જે પ્રકારનું પરિવર્તન આવે છે તો માંગ દ્વારા કિંમતની અંદર જે પરિવર્તન આવે તેમાં થતા ફેરફારને પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવામાં આવે છે. Now we go on to the types of price elasticity of demand. I again repeat the types of price elasticity of demand. The first point, unit elastic demand. I again repeat, first point, unit elastic demand. In this point, when percentage change in demand and percentage change in price are equal. જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સમાન રૂપે હોય ત્યારે તેને શું કહેવાય છે? યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ. ફોર એન એક્ઝામ્પલ, if there is 25% increase or decrease in price of a commodity, the demand also goes up by 25% or decrease by 25%. ગુજરાતીમાં સમજીએ તો જ્યારે કિંમતની અંદર 25% જેટલો વધારો કે ઘટાડો થાય છે તેની સામે તેટલો જ માંગની અંદર 25%ના સમાનરૂપ વધારો કે ઘટાડો થતો જોવા મળે ત્યારે એ સિચ્યુએશનને યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય છે. જો આ પરથી તારણ કાઢીએ તો જ્યારે માંગ અને વસ્તુની કિંમત બંને સમાન અંતરે હોય ત્યારે તેને યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, point number 2, elastic demand, or we could say elasticity of demand greater than 1. તો આ પોઈન્ટની અંદર શું આવશે જોઈએ આપણે. when percentage change in demand is more than percentage change in price. ડિમાન્ડની અંદર વધારો ઘટાડો થતો હોય એ કિંમતથી જ્યારે વધારે પ્રમાણમાં હોય ત્યારે તેને શું કહેવાય છે? ઇલાસ્ટિક ડિમાન્ડ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, ઇફ there is 25% increase or decrease in price, જો કિંમતની અંદર 25% જેટલો વધારો કે ઘટાડો થાય છે, it leads to 50% increase or decrease in demand. તો તેની સામે
માંગની અંદર 50% જેટલું પરિવર્તન જોવા મળે છે, એટલે કે માંગની અંદર 50% જેટલો વધારો કે ઘટાડો જોવા મળે છે. તો જ્યારે આ રીતની પરિસ્થિતિ ઊભી થાય કે કિંમતની અંદર માત્ર 25%નો વધારો કે ઘટાડો જોવા મળે, પણ તેની સામે આપણે જોઈએ તો માંગની અંદર વધારે ફેરફાર થાય, એટલે કે 50% જેટલો ફેરફાર થાય છે. જ્યારે માર્કેટની અંદર આ રીતની સિચ્યુએશન ઊભી થાય ત્યારે ક્રિએટ થતી ડિમાન્ડને ઇલાસ્ટિસિટી ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક ડિમાન્ડ ઓર elasticity of demand greater than 1. Now we go on to the third point. Third point is inelastic demand, or we could say elasticity of demand less than unity or 1. I again repeat point number 3. Inelastic demand or elasticity of demand less than unity or 1. આ પોઈન્ટની અંદર જોઈએ, when percentage change in demand is less than percentage change in price. એનો મિનિંગ એવો થાય છે કે જે રીતે ડિમાન્ડની અંદર પરિવર્તન થાય છે, વધારો કે ઘટાડો, તેની સાપેક્ષે કિંમતની અંદર વધારો કે ઘટાડો જોવા મળે. આ રીતની પરિસ્થિતિ ઊભી થાય તેને કહેવાય છે ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. ફોર એક્ઝામ્પલ, if there is 50% increase or decrease in price, જ્યારે વસ્તુની કિંમતની અંદર 50% જેટલો વધારો કે ઘટાડો જોવા મળે તો તેની સાપેક્ષે but the percentage change in demand is at only 25%. પણ માંગની અંદર કેટલું પરિવર્તન થાય છે તો કે 25%. તો આ રીતે આપણે જોઈ શકીએ કે પ્રાઇઝની અંદર 50% જેટલો વધારો કે ઘટાડો થાય છે, પણ તેની સામે કમ્પેરિઝનમાં ડિમાન્ડ એટલે કે માંગની અંદર માત્ર 25% જેટલો જ વધારો કે ઘટાડો જોવા મળે છે. તો જ્યારે માંગની અંદર બજારમાં આ રીતની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જે સિચ્યુએશન ક્રિએટ થાય છે તેને આપણે ઓળખીએ છીએ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે. અને બીજા શબ્દોમાં કહીએ તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન યુનિટી ઓર 1. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન unity or 1. Next point number 4, perfectly elastic demand or infinite elasticity of demand. I again repeat number 4, perfectly elastic demand or infinite elasticity of demand. આ પોઈન્ટની અંદર જોઈએ, if there is very little change in demand. મિત્રો, માંગની અંદર ખૂબ જ ઓછું પરિવર્તન જોવા મળે, but there is infinite percentage change in demand. પણ જે પર્સન્ટેજ વાઇઝ ટકાવારી પ્રમાણેનો જે ફેરફાર કહી તેની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. પ્રાઇઝની અંદર તમે જોવા જાઓ તો ખૂબ જ ઓછો ફેરફાર હોય, પણ એની કમ્પેરિઝનમાં જ્યારે માંગ ઊભી થાય તેની અંદર વધારે પ્રમાણમાં ફેરફાર જોવા મળે. આ રીતની સિચ્યુએશન માટે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ ઓર બીજા શબ્દોમાં કહીએ તો ઇન્ફિનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. Next point number 5, perfectly inelastic demand. I again repeat point number 5, perfectly inelastic demand. When there is any change in percentage of a commodity of things but there is no change in demand.
ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. જ્યારે કોઈ પણ વસ્તુ છે એની પ્રાઇઝની અંદર ચેન્જ થાય છે, પરંતુ એની માંગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી, ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને કહેવાય છે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. હિયર ધ પ્રાઇસ ડઝ નોટ અફેક્ટ ધ ડિમાન્ડ એટ ઓલ, બીકોઝ પ્રાઇઝની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે તે ડિમાન્ડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી લાવતું. તેનું રીઝન છે પ્રોડક્ટની ડિમાન્ડ સેમ પોઝિશન ઉપર રહેતી હોય, પ્રોડક્ટ પ્રાઇમરી બેઝ પર હોય તો ત્યારે પ્રોડક્ટની ડિમાન્ડ સેમ સિચ્યુએશન પર સેટ થયેલી રહેતી હોય. સો દેટ પ્રાઇઝની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે તેની ડિમાન્ડ સેમ ટુ સેમ રિમેન રહે છે, એટલે કે કોન્સ્ટન્ટલી એ સેમ પોઝિશન પર રહે છે. આવું જનરલી ક્યારે થાય છે તો કે પ્રાઇમરી થિંગ્સ, જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળે છે. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ લોકો માટે જીવન જરૂરી છે. સો દેટ આની પ્રાઇસની અંદર જ્યારે ફેરફાર આવે ત્યારે માઇનોર ડિફરન્સ થાય છે. તો આ માઇનોર ડિફરન્સ છે એ માંગને કોઈ પણ પ્રકારે અસર કરતું નથી. સો દેટ ઇટ ઇઝ કોલ્ડ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. સો દેટ આપણે આ રીતે જોયા ટોટલ 5 ટાઈપ્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફર્સ્ટ હતું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઓર યુનિટ ઇલાસ્ટિક ડિમાન્ડ. સેકન્ડ વન ઇલાસ્ટિક ડિમાન્ડ ઓર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર દેન 1. થર્ડ હતું ઇનઇલાસ્ટિક ડિમાન્ડ ઓર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ દેન યુનિટી ઓર 1. નંબર 4 perfectly elastic demand or infinite elasticity of demand. And last, number 5, perfectly inelastic demand.